કેમ છો જી? ચોકી ગયા? આજે મેં બ્લોગ ચાલુ કર્યો એટલે બ્લોગ ચાલુ કરવામાં હા બેટા હે આ જો કેવું કામ કરાવે છે જો ટીંગલીને ઓટાડીને હુવરાવે છે જો શું કરે અંદર આવતી રે આજે બ્લોગ ચાલુ કરવામાં એવું છે કામે જ ગયો તો હું કહેતો કે બ્લોગ ચાલુ કરવામાં એવું છે કામે તો ગયો તો જ લાઈટ નથી લાઈટ આજે આખો દી આવે એમ નથી એટલે ભાઈ અમને બધાને કહી દીધી લાઈટ નથી શું કરો અમને કહી દીધું ઘરે વહી જાવ તો તો હવે ઉઠીને જાત જ નહીં કોઈ એટલે હું પછી વહેલા ઘરે આવતો રહ્યો બીજું કાંઈ નથી બાકી અમારી ચંપાબેન જો હવે ચક્કર એ મરાવશે એને જોઈ જાય બેસી જાય પોતે ટીંગીને ચક્કર મરાવે ત્યાં પડી ગઈ ટીંગી લઈ લે લઈ લે લઈ લે પડી ગઈ હાઈ કરી દે તો યામી એને માથે બેસી ગઈ હાઈ કરી દે પેલા આમ જો યામી એ લે ભેગા ભેગ કીધું રસોડામાં રસોઈ બનાવવા માંડી છે આજ બપોર નીકળી શું બનાવે ઓ ના ભાઈ યામીન જોઈ લ્યો બધાય જો યામી જોઈ લ્યો ત્યાંથી પાછી વળી જાય છેલ્લી રૂમમાં જતી જ નથી આખી વ્હાઈટ પુલાવ પુલાવ બનાવ બનાવ ફટાફટ જો વ્હાઈટ પુલાવ બની ગયા જમવા બેસી ગયા કાંદા આજો આજે થયેલાનો બર્થડે હતો ને અને એરો લઈ આવ્યો મને ટેટુ હેપી બર્થડે થેન્ક યુ ભાઈ ટેટુ કરાવવું છે એમ ને હે ટેટુ કરાવવું છે એમ ને હા હો ટેટુ કરાવવાનું આ છોટે નહીં રહ્યો તો જો ઉઠી નીચે આવી ગયા અને યામી બેન બે અને મમ્મી ને પપ્પા ગયા હે મસાલા લેવા લાલ મરચું ને એવું બધું ભરાવાનું બાકી હતું તો એ લેવા ગયા હે અને હજી હું નીચે આવી તો મને ખબર પડી કે હજી મિહિર ન થાય અને આજે એટલી રીલ્સનું શૂટ કરવાનું હતું ને કે વાત જવા દો અને એ ગયા હે એના ફ્રેન્ડને ટેટુ કરાવવું હતું ને તો એને લઈને ગયા હે એ જ્યાં મિહિર જ્યાં ટેટુ કરાવે છે ને ત્યાં એને લઈ ગયા હે બપોરના 12 સવા 12 વાગ્યાના ગયા હે અને સાંજના 5 વાગવા આવ્યા હજી કાંઈ આવ્યા જ નથી એટલે અને જો મેં આવી રીતના ટાઈમ પાસ કર્યું હોય ને તો મારે તો ક્યાંય નથી આવે શૂટ કરવાનું હતું હવે નથી કરવું ને એવું બધું બોલે હવે આવે ને એટલે એને વાર હોય એનું હવે હું ખાલી યામીને સુવડાવવા ગઈ હોય ને તો અડધો કલાક લેટ થઈ જાય હવે શું કરે મોડું થઈ ગયું હવે શું કરે મોડું થઈ ગયું આખી બપોર શૂટ કરવાનું હતું અને એ બદલે આખી બપોર તો યાર હવે સાંજ પડવા આવી ગઈ છે એટલે હવે આજે તો કાંઈ શૂટનું મેળ આવશે નહીં જોઈએ હવે ક્યારે આવે છે જો ઊભી હાલ ઘરે આવ્યો હજી તમે જોઈ લો ભાઈ બંને ટેટુ કરાવવાનું હતું એને ટેટુ કરાવડાવી દીધું બીજું કામ હતું બીજું કામ પતાવી દીધું એમાં હું મેં ટાઈમ પાસ કર્યો હોય તો શું કરો તમે ટાઈમ પાસ કરવાનો તો ટાઈમ પાસ જ કહેવાય ઈ મારે
કામ પડે ને તો અહીં જ કામ આવે. હું ક્યાં ના પાડું એ નથી આવી રીતના ગયા હોય ને તો જ એ આવે. હવે જો તમે ટેટુ કરાવવા જાવ તો હા. આવે જ છે વિચારો. આના જામીન ટેટુ કરાવવા ગયો ત્યારે મોહિતે શેક લગીને ત્યાં બેઠો હતો. એવું છે ખબર હોય નહીં. ઈ ટેટુ કરાવી કે મને નહોતી ખબર મને કેમ ખબર હોય તમે કરાવીને આવ્યા હાથ ધર્યો તોય ખબર પડી કે ઓહો આ તો આવું મોટું કરાવીને તો હું બરોબર ને ભેગા જાય તો કોક આપણે ભેગું આવે કામ આવે બરોબર ને. જવાની ના પાર્ટી પણ એને અહીંયા બિહાડીઓ વાય ટેટુ ચાલુ કરાવી દેવાય તો તમારા ઉતરે કે મારે શૂટ કરવું એમ અને ચાકુ નથી જોયું? એનું મગજ કેવું હાલે. એવું છે મારું મગજ સારું ચાલે એ તો હાલો હવે રીલ શૂટ તો કરવી જોઈએ. નહીં હાલે રીલ શૂટ કર્યા વગર. નથી ચાકુ રીલ શૂટ કરવાની છે એક નંબર. વેકેશનનો ટાઈમ આવે છે. વેકેશન સ્પેશિયલ વેકેશન સ્પેશિયલ જ રીલ બનાવવાની છે. હવે રીલ શૂટ કરી લઈ થોડી શૂટ કરીને પછી મળું. તો જો આજ તો હજી 8:45 થયા ને રસોઈ હજી બનાવવાની ચાલુ કરી છે. જો સ્ટીમ કરાવવા મૂકા ને સ્ટીમ કરવા મૂકા અહીંયા મૂકા. જો આ સોડા ઇગ્નોર કરી દેજો. હે સોડા ઇગ્નોર કરજો. એ બધા આના કામ હશે. જે મેં નથી બંધ થઈ જાય. તમને બીજું હોત કંઈક બતાવું. જો ખાલી ઉપરથી જ આ બધા એના કામ હશે. હા એ રીત નથી બધી વસ્તુ એક એક છોકરી આવી હતી તારી ભેગી કઈના અમને એમની આવી. ઓલા પાર્ટમાં જોડે ચોકલેટ લઈ દે કિન્ડર જોય લઈ દે અને છેલ્લે ચોકલેટ રાખું રાડો રાડ જીવો છી આવડી લંડન ની કઈક ચોકલેટ લીધી પપ્પાએ આવડું પેકેટ લીધું તો કે આ નહીં કિન્ડર જોય હા ઈ તો કોઈને દેતી નહોતી માં બિલ કરાવું તું ન્યા માન દીધી આ બહુ હેરાન કર્યા કાન પકડ્યા માન ઘર ભેગા થયા મમ્મી કે હવે તમાર ભેગી નો આવતી હો તાર નાની ભેગી થતી કે આ હમણાં ફોન કરો આ ભાઈ હમણાં ફોન કરો તો જો મોમોસ તૈયાર થઈ ગયા. ચટણી તૈયાર થઈ ગઈ. યામી બેહી ગઈ ભેગી ખાવા. એ ફરી ગઈ. એમ પડી ગઈ આ સોડા કોને પીવી રસક તમાર પીવી યામી જો 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 તું સીટ ગઈ તી બાન દાદા ભેગી એ ક્યાં ગઈ તી તું લેટર જોઈ લીધું ક્યાં કોણે લઈ દીધું કિંજર ગઈ કેમ કિંજર જો કોણે લઈ દીધું નો મજા આવી. કેટલી લીધી બે હવે દાદા ભેગી નહીં જાય કોઈ દી અમને હેરાન કરતી હતી જો સોડાની ના પાડતી હતી. કોણ ડાયરેક્ટ ખોલવા બે ગયું. કોઈને યાદ નથી સોડા. મેં ફ્રીઝરમાં મૂકી દીધી મને યાદ જ હોય બરફ થઈ જાય પાછી કે મેં છીમી ગઈ. મને તો ભાવે હું તો શિયાળામાં પીતી તમને ખબર જ છે ચાલો ખાઈ લે. ના મને બીક લાગે. ના બટકા પર માય. ગાય તો વસ્તુ નહીં કરો જીવ ગાય એ કહું પણ રેડી ભાંગી લેજી કેટલી વાર ના પાડી હતી કે મને પછી મમ્મા ખોલી તે માથી નથી ખુલતી બેન મેં ઢગલો કર બધું પેલા પેલા આપણે બહાર કાઢી લઈ બધી વસ્તુ હો આ કોનું હે યામી? એ કોનું હે? આ કોનું છે છુપાઈ દો ચોકલેટ તો કાઢ દીધું ચોકલેટ ઈ વાવ આ તો મારી એ મારી હે. લાવ મારી હે. ના મારી
એ મારી હે એ ઢગલો કર બધો બાપા વઈ જા લઈને બાપા હે વઈ જા હરી કાઢ બાપા હે વઈ જા ત્યારે તો ના પાડતી હતી નથી જોતું તો એ કીધે જોઈ દેખાતું હા એક બે વાર તો ઉપાડી લીધું તું જ્યાં જોતું અરે ગા કર્યો દાંત ખાવી છે અને આયા બેહાડ ને આ દે છે ખાઈ પ્લે બદામ છે જેમાં બદામ કાઢ તું બદામ દેખાડ તો બદામ દેખાડ તો અરે કાઢ દાદા બદામ લઈ આવ્યા કે તો એ કોનું હે છુપાઈ દઉં બધું છુપાવી દો આલે લઈને આ છુપાઈ દો નહીં આવતી રે બેન મને દેખાડ તો કેવી છે રાત કેવી હોય દેખાડ તો મને મેં જોઈએ નથી બેન આવી હોય હે કોણ લાવ્યું આ દાદા હું તાર ભેગી ગઈ હતી કાન આવલી ઓગળે ઈ નથી ને ખબર બોલી છે લંડન ડેરી હા ઈ તો કોણ લંડન કરતા હતા ના આવું નહીં ટોકી જે ઓન જેવી બીજું શું લઈ આવી આમે યાની જો મગની દાળ લઈ આવી મિક્સ દાળ લઈ આવી સૂપના પેકેટ એ ફેવરેટ વસ્તુ ખાતો જો બીજું નહીં અડે ઉપર આવી છે તોય નહીં કે જો નહીં ઈનું ખુલે બધું ટેસ્ટ નથી કરવાનું પપ્પા ક્યાં તમારા હાટું કે દેખ જા આમ જો આ પપ્પા ક્યાં તમારા હાટું એલચી વાળી ચા પીજો ઓલા ટીપ્સ ચા હા 100 રૂપિયાનું આવું તો કે જે કોઈ પછી સાબુદાણા આનું કહેવાય પછી આ રવો હા કાઢી લે કાઢી લે મારતી નથી મને લાગ્યું કાંગો નથી તો ભૂલી ગયો રવો ને મેંદો આ મેંદો ને એમને જોયું નહીં આમ આ તો કરતી દે આડતની દાળ ખાન લઈએ ભૂલી જઈ કે ના એ તો મેં જોઈ ગઈ એટલે દેખાય ઈ લઈ લો એ તૂટી ગયા છે જગમાં તૂટી ગયા લે પેરી ગયો બાકી લાગતી તો જય બાઈ એને કઈ વસ્તુ આપતી નહીં મખાણા એને આપતી જ નહીં લાવ મારા છે મખાણા આ બધા મારા લાવ મખાણા લાવ મને આપી દે તું નો ખાતી આ બધા મારા ના કોનું છે આ મારું છે લા તૂટી જાય ચશ્મા મૂકી દે જવાન ઈ હતી પપ્પા તો ચાલો આજનો વ્લોગ આને કરનાર આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય